નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માતૃછાયા શિક્ષણ સંકુલના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આજે આપણે યુનિટ 2 રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી એના વિશે અભ્યાસ કરીશું. આ ખૂબ જ સરસ મજાનો લેસન કે જે ભવિષ્યની ટેકનોલોજી વિશે વાત કરે છે. ઓટોફેબ એટલે કે એની જાતે ઉત્પાદન થાય, એની જાતે બને એવી ટેકનોલોજી વિશે તમે જાણો છો. ટેકનોલોજી એટલે કંઈક નવીનતા. કારથી લઈને મોબાઈલ ફોન, રેફ્રિજરેટર્સ, દરેક વસ્તુમાં કંઈક નવીનતા એટલે ટેકનોલોજી. અને ભવિષ્યમાં આ ટેકનોલોજી કઈ રીતની હોઈ શકે, ક્યાં સુધી પહોંચી શકે, તેના વિશે આ યુનિટમાં વાત કરવામાં આવી છે. લેટ્સ સ્ટાર્ટ ઓટોફેબ ટેકનોલોજી. ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. આ ભવિષ્યની વાત કરી છે. ઇમેજિન એટલે વિચારવું. માની લો કે તમે એક કાર શોરૂમમાં બેઠા છો. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. તમે કારના શોરૂમમાં કારના એક પણ મોડલથી ખુશ નથી, તમને ગમતા નથી. નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. જો આ ભવિષ્યની એક ટેકનોલોજી એક ખૂબીની વાત કરે છે કે હવે તમે કોમ્પ્યુટર પર કામ કરો છો અને ક્રિએટ એટલે ઉત્પન્ન કરવું, બનાવવું. યોર ડ્રીમ કાર એટલે તમને ગમતી કાર કે તમારી સપનાની કાર, તમારી ફેવરેટ કાર ઓન ધ સ્ક્રીન. કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર મનપસંદ તમને ગમે છે તેવી કાર બનાવો છો. એન્ડ મેજિક એટલે જાદુ. નેક્સ્ટ વીક you get delivery of a car fabricated exactly like your design. અને સરપ્રાઇઝલી કોઈ જાણે જાદુ થયો હોય એવી રીતે નેક્સ્ટ વીક એટલે કે બીજા અઠવાડિયામાં તમે જે કાર બનાવી કોમ્પ્યુટરમાં, જે તમે ફેબ્રિકેટ કરી એટલે કે બનાવવું, જે તમે કાર બનાવી સેમ એક્ઝેક્ટલી એટલે એવી ને એવી જ ડિઝાઇન, જે ડિઝાઇન તમે કોમ્પ્યુટરમાં બનાવી એવી ડિઝાઇન તમારા ઘરે આવીને એ જ ડિઝાઇનની કાર તમારા ઘરે ડિલિવર થાય છે. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. આ આખી પ્રોસેસ જે તમે વિચારો છો અને કોમ્પ્યુટર ઉપર બનાવી અને એ જ ડિઝાઇનની કાર તમારા ઘરે ડિલિવર થઈ એક જ અઠવાડિયામાં, એ આખી પ્રક્રિયાનું નામ આપ્યું છે ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઓટોમેટેડ એટલે એની જાતે થાય તે, આપમેળે, એમાં માણસની જરૂર ના પડે, કોમ્પ્યુટર કામ કરે. ફેબ્રિકેશન એટલે બનાવવું. આ આખી પ્રોસેસ ઓટોમેટેડ ફેબ્રિકેશન તરીકે જાણીતી છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ. હવે આ બંને શબ્દને જોડ્યા છે. ઓટોમેટેડમાંથી ઓટો અને ફેબ્રિકેશનમાંથી ફેબ, એટલે આખો શબ્દ બન્યો ઓટોફેબ. ઓટોમેટેડ ફેબ્રિકેશનનું આ શોર્ટ ફોર્મ છે. ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજી ધેટ ઓટોમેટ ધ પ્રોસેસ ફોર બિલ્ડિંગ 3-dimensional solid objects ફ્રોમ રો મટીરિયલ્સ. 3-dimensional એટલે કે 3D. તમે નામ સાંભળ્યું હશે 3D. એને કહેવાય, એનું ફૂલ ફોર્મ છે 3-dimensional એટલે કે 3 બાજુ. કોઈ પણ વસ્તુને એની દરેક બાજુથી જોવી એ 3-dimensional કહેવાય. તો આ ઓટોફેબ છે એ શું છે? એ એક એવા ટેકનોલોજીનો સેટ છે કે જે એવી પ્રક્રિયાનો ભાગ છે કે જેનાથી 3-dimensional 3D ઓબ્જેક્ટ, કે જેનાથી 3D ઓબ્જેક્ટ એટલે વસ્તુઓ બનશે. શેમાંથી બનશે? રો મટીરિયલ્સ એટલે કાચો માલ. ધીસ ઇન્ડસ્ટ્રી
એટલે કે આ ટેકનોલોજી જે છે એ ઇન્ડસ્ટ્રી કહેવાય. આ ઇન્ડસ્ટ્રી યુઝિસ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ. તો આ બધી વસ્તુઓ શેમાંથી બનશે? પોલિમર્સ એટલે કે પ્લાસ્ટિક, એક પ્રકારનું પ્લાસ્ટિક, પાવડર્સ અને અધર રો મટીરિયલ્સ એટલે કે બીજા રો મટીરિયલ્સ, બીજા કાચા માલમાંથી. ગાઇડેડ બાય ડિઝાઇન્સ ડ્રોન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર્સ એટલે કે ઓર્ડિનરી સામાન્ય કોમ્પ્યુટર ઉપર આ બધી જ વસ્તુ તૈયાર થઈ શકશે. નાવ it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. હવે માણસ માટે એ શક્ય હશે, હ્યુમન બિંગ એટલે માણસ, ટુ અક્વાયર એટલે મેળવવું, પાવર ટુ મેન્યુપ્યુલેટ, મેન્યુપ્યુલેટ એટલે કંટ્રોલ કરવું. તો શું કંટ્રોલ કરશે? મેટર એટલે વસ્તુ અને પ્રોપર્ટીઝ એટલે ગુણધર્મો. ગુણધર્મો, કોઈ પણ વસ્તુના ગુણધર્મોને તે કંટ્રોલ કરી શકશે તેવો પાવર મળશે. એટલે કે તે જેવી ધારશે એવી ડિઝાઇન બનાવી શકશે, તેને જેવું ગમશે તેવું તે બનાવી શકશે. ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચરર્સ ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ. ઓટોફેબ જે આ ઇન્ડસ્ટ્રી છે તે હવે એવી તકોનું નિર્માણ કરી રહી છે. મેન્યુફેક્ચરર્સ એટલે ઉત્પાદનકર્તાઓ, મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું અને મેન્યુફેક્ચરર્સ એટલે ઉત્પાદનકર્તાઓ. ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ એટલે કે અલગ અલગ કસ્ટમર્સ, અલગ અલગ ગ્રાહકોને જે પ્રકારની જરૂરિયાત હોય યુનિક, એવી જરૂરિયાત પૂરી કરશે આ ઓટોફેબ ટેકનોલોજી. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇનટુ ધ ડિઝાઇન, development and production process will lead to unexpected new products. એટલે કસ્ટમરને એટલે કે ગ્રાહકોને હવે ઇન્વાઇટ કરવામાં આવશે, બોલાવવામાં આવશે, આમંત્રણ આપવામાં આવશે. શેમાં? તો ડિઝાઇનમાં, ડેવલપમેન્ટ અને પ્રોડક્શન પ્રોસેસમાં, એટલે કે જે પણ વસ્તુ છે તેના વિકાસમાં, તે કઈ રીતે બનાવી એમાં ગ્રાહકોને બોલાવવામાં આવશે અને ગ્રાહકને કહેવામાં આવશે કે તમે તમારી ડિઝાઇન આમાં જણાવો. અને આ વસ્તુ ક્યાં પહોંચશે? તો કે આપણે ધાર્યું નહીં હોય એ રીતની એક નવી જ પ્રોડક્ટ બહાર આવશે. ઇન ઓટોફેબ ટેકનોલોજીમાં ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. જે ગ્રાહક છે તે સહભાગીદાર હશે, એટલે કે જેટલું મશીન બનાવશે એટલું જ ગ્રાહક પણ બનાવશે, એટલે ગ્રાહકને અહીંયા સહભાગીદાર ગણ્યો છે. નાવ પ્રોડક્ટ લાયબિલિટી, અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ્સ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર. એટલે હવે ગ્રાહકો જોડે જે વસ્તુ છે તેની લાયબિલિટી એટલે જવાબદારી, અધર રિસ્ક કે જે બીજા રિસ્ક હોય તે, રિસ્ક એટલે જોખમ, પેટન્ટ રાઇટ્સ એટલે કે કોપીરાઇટ્સ, અધિકારો, મે બી શેર્ડ વિથ કસ્ટમર એટલે કે ગ્રાહકો જોડે એ વસ્તુ શેર થઈ શકશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. ભવિષ્યની વાત કરી છે કે ઓટોમેટેડ ફેબ્રિકેશન, આ જે ટેકનોલોજી આવશે તેની અસર, ઇમ્પેક્ટ એટલે અસર, તેની અસર એક ડ્રામેટિક એટલે નાટ્યાત્મક, પણ અહીંયા આપણે પોઝિટિવ વેમાં લેવાની કે એની ખૂબ જ સારી અસર થશે. હવે અહીંયા ફાયદા, બેનિફિટ્સ આપેલા છે કે જે ઓટોમેટેડ ફેબ્રિકેશનના ફાયદાઓ છે તે અહીંયા વર્ણવેલા છે. તો એમાં પહેલું છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી, સારી ગુણધર્મ ધરાવતી વસ્તુઓ. ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ. આ ઓટોમેટિક મેથડ જે છે શેની? ઇન્સ્પેક્શન અને એસેમ્બલી, એટલે કે ઇન્સ્પેક્શન એટલે નિરીક્ષણ કરવું અને એસેમ્બલી એટલે ભેગા કરવું, કલેક્ટ કરવું. આ જે મેથડ છે તે ગુણધર્મ, તે ક્વોલિટીને વધારે સારી બનાવશે. ડ્યુરેબિલિટી એટલે ટાઈમ પીરિયડ, એટલે કે તે કેટલા સમય સુધી ચાલશે, આ જે ક્ષમતા છે તેને બેટર બનાવશે આ ઓટોમેટેડ મેથડ.
One effect is that cars, televisions, refrigerators, etc. will last much longer than earlier models. એની એક અસર કાર, રેફ્રિજરેટર્સ, ટેલિવિઝન્સ આ બધા ઉપર એવી થશે કે આ બધી જ વસ્તુઓ કાર, ટેલિવિઝન, ફ્રીજ, રેફ્રિજરેટર્સ એટલે ફ્રીજ, આ દરેકે દરેક વસ્તુ ખૂબ જ લાંબા સમય સુધી ચાલશે. જે પહેલાં ચાલતી હતી એના કરતાં વધારે લાંબો સમય ચાલશે. એની એક આવી અસર થશે. Therefore, there will be decline in need for replacement. એટલે અત્યારે જે આપણે વારે ઘડીએ 2-3 વર્ષમાં જે વસ્તુ બદલાવાની જરૂર પડે છે તે નહીં થાય. Therefore એટલે એટલા માટે, એટલે એ જરૂરિયાત ઊભી નહીં થાય. આ બીજી ક્વોલિટી છે. બીજો ફાયદો મોર રિસાયકલિંગ, એટલે કે વધુ ને વધુ યુઝ થશે. રિસાયકલિંગ એટલે ફરીથી યુઝ કરવું. Instead of buying the latest model of a car or throwing away an old toaster, the customers will return their older models. Instead of એટલે ની જગ્યાએ. બાઇંગ ધ લેટેસ્ટ મોડલ એટલે કે નવી કાર ખરીદવાની જગ્યાએ અથવા તો પોતાની જૂની કાર ફેંકવાની જગ્યાએ, ફેંકી દેવું એટલે જૂની કારને સેલ આઉટ કરવી, વેચી દેવી. કસ્ટમર એવું કરવાની જગ્યાએ આ વસ્તુને રિટર્ન કરશે. જે એમની જૂની કાર હતી એને રિટર્ન કરશે. એન્ડ ગેટ બેક ન્યૂ મોડલ, અને નવું મોડલ મેળવશે. તો એ નવું મોડલ શેનું બનેલું હશે? ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ. સ્ટફ એટલે વસ્તુ. એની જે જૂની કાર હતી કસ્ટમરની જે જૂની કાર હતી એના એ જ મટીરિયલમાંથી નવી કાર બનશે, પણ એ લાંબા સમય સુધી ચાલશે. એટલે અહીંયા ટાઇટલ આપ્યું છે મોર રિસાયકલિંગ. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વેઝ. આ જે મટીરિયલ છે તેને નવી રીતે અલગ અલગ રસ્તાઓથી એને રિસાયકલ કરવામાં આવશે, એને ફરીથી યુઝ કરવામાં આવશે. This will be a great compensation to environment. Environment એટલે પર્યાવરણ. પર્યાવરણ માટે આ સૌથી મોટામાં મોટો ફાયદો હશે. આને રીયુઝ કહેવાય, કે જે વેસ્ટમાંથી બેસ્ટ. એટલે જૂની મોડલમાં જે પણ કાર હતી એનું ફરીથી ઉત્પાદન થશે એના એ જ મટીરિયલમાંથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો પાર્ટ આપણે નેક્સ્ટ પીરિયડમાં ભણીશું. અસ્તુ.